ત્યારે નડિયાદ ખાતે 78માં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું। ધ્વજવંદન બાદ પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન પણ જોવા મળ્યું। ખેડા સાંસદ જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો અહીં ઉપસ્થિત હતા। સ્વરાજ મેળવવાની તીવ્ર ઝંખના તે વખતે દેશવાસીઓમાં જાગી હતી। જનશક્તિના જુવાળને માં ભારતીની આઝાદી માટે પ્રેરિત કરવાનું ઐતિહાસિક કામ ગુજરાતની ધરતીના જ બે પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબની આગેવાનીમાં થયું હતું। દેશ આઝાદ થયો પણ અનેક નાના મોટા રજવાડાઓ ત્યારે અસ્તિત્વમાં હતા। લોહ પુરુષ સરદાર સાહેબે એક અને અખંડ ભારતના નિર્માણ માટે 562 રજવાડાઓનું વિલીનીકરણ કરી કુનેહપૂર્વક કરીને એક ભારત બનાવ્યું છે। ગુજરાતની ધરતીના જ બે પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે હવે સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યમાં પલટાવી છે। એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે। વડાપ્રધાનશ્રીએ દેશની આઝાદીની શતાબ્દી આપણે 2047માં મનાવીએ ત્યાં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય આપ્યું છે। ગુજરાત વડાપ્રધાનશ્રીએ આપેલા હરેક આહવાન દરેક લક્ષ્યને ઝીલી લઈને તેને પાર પાડવામાં અગ્રેસર રહેવાનો સ્વભાવ ધરાવતું રાજ્ય છે। વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં પણ ગુજરાત આગેવાની લેવા પ્રતિબદ્ધ છે। એ માટે વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા વિકસિત ગુજરાતના નિર્માણનો આપણે નિર્ધાર કર્યો છે। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું આ લક્ષ્ય પાર પાડવા આપણે એક સુદૃઢ રોડમેપ તૈયાર કર્યો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન, ટીમ ગુજરાતનો અવિરત પુરુષાર્થ અને સૌ ગુજરાતીઓના પીઠ બળથી આપણે સુશાસન સપ્તર્ષિ સાથેનું વિકસિત ગુજરાત બનાવવું છે। આઝાદી પહેલા સ્વરાજની લડતમાં અગ્રેસર રહેલું ગુજરાત આઝાદી પછી સુરાજ્યમાં અગ્રેસર છે। હવે આપણે 2047માં આઝાદીની શતાબ્દી સુધીમાં ગુજરાતને વિકસિત ભારતના નિર્માણનું પથદર્શક બનાવીશું। આ 78માં સ્વાતંત્ર્ય પર્વની રાષ્ટ્રભક્તિમય ઉર્જા તે માટે આપણને નવું જોમ પૂરું પાડશે।